નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર જાણવાના છીએ। તો ચાલો સૌથી પહેલાં જાણીએ કયા છે સમાચાર। એસબીઆઈ લોન્ચ ન્યૂ સ્કીમ, 15 મિનિટમાં 1 લાખ રૂપિયાની લોન મેળવો। નાના વેપારીઓ માટે નવી સ્કીમ શરૂ થઈ છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજે સોનાની કિંમતમાં મોટો ફેરફાર। 22 થી 24 કેરેટ સોનાના ભાવમાં ટૂંક સમયમાં જાણો। 24,700 શિક્ષકોની ભરતીની સંભવિત તારીખ જાહેર। જાણી લો કેવા રહેશે નિયમ। શિક્ષકોની ભરતી જાહેરાત। IFFCO દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતો ખુશખબર આવી, જાણો શું છે ફાયદા। ખાતરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। દર્શક મિત્રો, આ વિડીયોમાં આપના દરેક સમાચાર જાણીશું, તો ચાલો શરૂ કરીએ। એસબીઆઈને લોન્ચ કરી છે નવી સ્કીમ। દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ આજે 70 વર્ષ જૂની થઈ ગઈ છે। તેની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી। પહેલાં તે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી હતી। આ અવસર પર એસબીઆઈએ નાના વેપારીઓને MSMEs માટે નવી લોન યોજના શરૂ કરી છે। આ સ્કીમ હેઠળ તમે માત્ર 15 મિનિટમાં 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો। 15 મિનિટમાં 1 લાખની લોન કેવી રીતે મળશે? સ્ટેટ બેંકની આ લોન આપવાની યોજના સંપૂર્ણપણે ડિજિટલ છે, એટલે કે તમારે આ માટે બેંક જવાની જરૂર નહીં પડે। બેંકે આ યોજનાને MSME સહજ નામ આપ્યું છે। તે સંપૂર્ણપણે ડિજિટલ ઇનવોઇસ ફાઇનાન્સિંગ સેવા છે। જે બિઝનેસમેન લોન ઈચ્છે છે તેને બેંકની એપ યોનો પર જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે। લોનની મંજૂરી 15 મિનિટની અંદર રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। કયા દસ્તાવેજોની છે જરૂરિયાત? તો બેંકે કહ્યું કે આ લોન સુવિધા ફક્ત તે એસબીઆઈ બિઝનેસમેનને જ મળશે જેમની પાસે GST નંબર છે। તેમની પાસે સેલ્સ ઇનવોઇસ પણ નોંધાયેલ હોવા જોઈએ। બેંકે કહ્યું આ યોજના લાવવાનો ઉદ્દેશ એના નાના વેપારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેઓ પૈસાની અછતને કારણે પોતા વ્યવસાયને આગળ નથી વધારી શકતા। તેમને લાભ મળશે। આ સુવિધાનો લાભ લેવા માટે વેપારી પાસે GST નંબર અને એકમાત્ર માલિકી પેઢી હોવી આવશ્યક છે। વેપારીનું એસબીઆઈમાં ચાલુ બેંક ખાતું પણ જરૂરી છે। IFFCO દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતો માટે છે ખુશખબર, જાણો। નોન ફર્ટિલાઇઝર ખાતર ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ IFFCO એ સમગ્ર ભારતમાં ખેડૂતોને નાના ખાતરનો ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે। IFFCO એ સમગ્ર ભારતમાં ખેડૂતોને નેનો ખાતર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ શરૂ કરી છે। IFFCO એ યુરિયા પ્રોત્સાહન આપવા અભિયાન શરૂ કર્યું છે। ખેડૂતે ખાતર પર 25% સબસિડી અપાશે। એવું કહેવામાં આવ્યું છે કે નેનો ફર્ટિલાઇઝર યુસેજ પ્રમોશન મહાઅભિયાનનો ઉદ્દેશ 800 ગામોને આવરી લેતા 200 મોડેલ નેનો વિલેજ કલેક્ટર બનાવવાનો છે, જ્યાં ખેડૂતોને નેનો યુરિયા પ્લસ નેનો DAP અને સાગરિકા ખાતરો પણ મહત્વ 25% સબસિડી આપવાની રહેશે। સારા સમાચાર। 24,700 શિક્ષકોની ભરતીની સંભવિત તારીખ જાહેર। જાણી લો કેવા રહેશે નિયમો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકને રાજ્યની સરકારે પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતીની પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટે સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે। શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરના સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાએ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આચાર્યની ભરતી માટે સંભવિત ભરતીની તારીખ જાહેર। રાજ્યના સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારના રાજ્યના યુવાનોને વિશાળ હિતમાં કરેલ આ મહત્વપૂર્ણ નિર્ણય
આયોજનની વિસ્તૃત વિગતો આપે છે. આ સંદર્ભમાં કહ્યું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય HMAT પાસ ઉમેદવારોને 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની અંદાજિત 2200 જેટલી સંખ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તારીખ 1/8/2024ની રહેશે. સવારે સોનાની કિંમતમાં મોટો ફેરફાર. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો કોઈ સમય બગાડો નહીં, કારણ કે આવી તકો વારંવાર નથી આવતી. જો તમે ભારતીય બુલિયન માર્કેટમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો કોઈ ટેન્શન ન લો, કારણ કે તમે તમારે ગોલ્ડ ઓફરને વિશે જાણવા જઈ રહ્યા છો. સોનું તેના ઉચ્ચ સ્તરથી ઘણું નીચું વેચાઈ રહ્યું છે. જો તમે પણ ખરીદવાની તક ગુમાવશો તો તમને પસ્તાવો થશે, કારણ કે આવી ઓફરો વારંવાર જોવા નથી મળતી. બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 72,390 રૂપિયા છે. પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. 22 કેરેટ સોનાનો ભાવ 67,360 રૂપિયા નોંધાયો હતો. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં કેટલાક મહાનગરોમાં તેના રેટ વિશે માહિતી લઈ લઈએ. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનાનો ભાવ 72,390 રૂપિયા નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 67,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે રાષ્ટ્રીય દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતનો ભાવ 72,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમતો 67,500 પ્રતિ તોલા પર વેચાતી જોવા મળી છે. મુંબઈમાં વાત કરીએ તો 22 કેરેટની કિંમત 72,390 રૂપિયા છે. પ્રતિ તોલા 67,360 રૂપિયા પ્રતિ તોલાના ભાવે વેચાતી જોવા મળી છે. તમિલનાડુમાં વાત કરીએ તો 24 કેરેટ સોનાની કિંમત 72,530 રૂપિયા અને 22 કેરેટની 67,500 રૂપિયા. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી છે ભારે આગાહી. ગુજરાતમાં થઈ જશે પાણી પાણી. આવો જાણીએ. રાજ્યમાં ભારે વરસાદની આગાહી. અંબાલાલ પટેલે 17 ઇંચ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં જ હવામાન વિભાગે એક વધુ મોટી આગાહી કરી છે, જે રાજ્યના 8થી વધુ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ સુધીના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ સિવાય આગાહીકાર પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાંથી આવી રહેલ આફતને કારણે આ વિસ્તારોની 17 ઇંચ સુધી વરસાદની આગાહી આપી છે. ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી આભા મંડળમાં ધીમે ધીમે વાદળો આવવા લાગે છે. ખેડૂતો અને પશુપાલકો પશુ પક્ષીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે આ વખતે કેરળમાં વરસાદ બંધ થઈ ગયો, જ્યાં રોકાણ બાદ વરસાદ ચાલુ રહ્યો. હાલમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી શું કહે છે? શ્રાવણ પંથકમાં વરસાદ થશે તો વરસાદ સારો થશે. ગુજરાતમાં પંથકમાં વરસાદ શરૂ થાય તો શુભ સંકેત છે. સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડું ચોમાસાના આગમનના સંકેત આપે છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પણ આ વખતે વરસાદી વિઘ્ન બનીને ત્રાટકી શકે છે. ખાસ કરીને આગામી 2 દિવસ તો ગુજરાત પર એક અલગ સંકટ તોળાઈ રહ્યું છે. આગામી 2 દિવસમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી કરેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા તાજા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર અવનવા સમાચાર, અવનવી માહિતી સાથે જલ્દી જ મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.